નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ભરૂચ જિલ્લામાં ફરી એકવાર જમીન અને ખનન સંબંધિત ગંભીર વિવાદ સામે આવ્યો છે. ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ નજીક મનાડ ગામની સીમમાં ગૌચર અને તળાવની જમીનમાંથી મોટા પાયે ગેરકાયદેસર માટી ખનન કરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આક્ષેપો સાથે કલેક્ટર જીપીસીબી અને ભૂત શાસ્ત્રીને લેખિત ફોજદાર ફરિયાદ કરવામાં આવી છે. એડવોકેટ કમલેશ મઢીવાલા દ્વારા કરાયેલ ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે મનાડ ગામે ભાડભૂત ડેમની પશ્ચિમ દિશામાં નર્મદા નદીના કિનારે આવેલા CRZ પ્રતિબંધિત વિસ્તારમાંથી આશરે 50 હેક્ટર જેટલા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માટી ખોદકામ કરવામાં આવ્યું છે. આ માટી ગૌચરની જમીન, ગામ તળાવ અને નદીના પટમાંથી કાઢવામાં આવ્યું હોવાના આરોપો છે. ફરિયાદમાં જણાવ્યું છે કે ખોદકામ આવેલ માટી પ્રથમ તબક્કે કેસરોલ નજીકના એક સ્થળ સ્ટોર કરવામાં આવી છે અને ત્યારબાદ તેનો ઉપયોગ ભરૂચ દહેજ હાઈવેના નિર્માણ કાર્યમાં કરવામાં આવ્યો. ફરિયાદી દ્વારા માટી ખોદકામ સ્થળ, સ્ટોરેજ સ્થળ અને ઉપયોગના સ્થળોના GPS લોકેશન, ફોટોગ્રાફ્સ અને વિડીયો પુરાવા પણ રજૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર મામલામાં ભરૂચ દહેજ હાઈવેની કોન્ટ્રાક્ટરની કંપની GHV ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ભાડભૂત બેરેજ પ્રોજેક્ટની કોન્ટ્રાક્ટર કંપની DBL તેમજ મનાડ ગામ પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રીની સંડોવણી હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. ફરિયાદમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ખાણ ખનીજ વિભાગમાંથી કોઈ પરમિટ લેવામાં આવી નથી, કલેક્ટર કચેરીમાંથી કોઈ લીઝ મંજૂર કરાવવામાં આવી નથી અને CRZ વિસ્તારમાં ખોદકામ માટે જરૂરી મંજૂરીઓ પણ પ્રાપ્ત કરવામાં આવી નથી, જેના કારણે આ સમગ્ર ખોદકામ ગેરકાયદેસર હોવાનું ફરિયાદીનું કહેવું છે. ફરિયાદમાં અધિકારીઓ સમક્ષ અનેક મહત્વપૂર્ણ માંગણીઓ પણ કરવામાં આવી છે, જેમાં માટી ખોદકામ સ્થળ અને સ્ટોરેજ સ્થળની ગુપ્ત તપાસ, માટીના નમૂનાઓની વૈજ્ઞાનિક સરખામણી, ચોરી કરાયેલ માટીનું વાસ્તવિક જથ્થા નિર્ધારણ, CCTV ફૂટેજના આધારે વાહનોની ઓળખ અને સંડોવાયેલા લોકોની પૂછપરછનો સમાવેશ થાય છે. ફરિયાદી દ્વારા માંગ કરવામાં આવી છે કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત કંપનીઓના સરકારી બિલોની ચૂકવણી સ્થગિત કરવામાં આવે. સાથે જ જો આરોપો સાચા સાબિત થાય તો કંપનીઓ સામે લેન્ડ ગ્રેબિંગ, ગેરકાયદેસર ખનન, સરકારી સંપત્તિના નુકસાન અને CRZ નિયમોના ભંગ બદલ ગુનાઓ દાખલ કરવામાં આવે. આ ઉપરાંત મનાડ ગામના સરપંચ અને તલાટીને પદ પરથી હટાવવાની તેમજ GHV ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને DBL કંપનીને બ્લેકલિસ્ટ કરીને તેમના સરકારી કોન્ટ્રાક્ટ રદ કરવાની પણ માંગ કરવામાં આવી છે. ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે ભરૂચ દહેજ હાઈવેના કામમાં વપરાયેલી માટીના જથ્થા, રોયલ્ટી પાસ, પરમિટ અને ખરીદીના તમામ દસ્તાવેજોનું પેનલ એડિટ કરવામાં આવે. સાથે જ R&B વિભાગ અને GSRDCના જવાબદાર અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવે. હાલ આ ફરિયાદ જિલ્લા વહીવટીતંત્ર, ખાણ ખનીજ વિભાગ, GPCB સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોને મોકલવામાં આવી છે. હવે સમગ્ર મામલે તંત્ર કેવી કાર્યવાહી કરે છે અને રજૂ કરાયેલા પુરાવાઓની તપાસ કઈ રીતે થાય છે, હકીકત બહાર આવે છે કે તેના પર સૌની નજર મંડાઈ છે. મહત્વનું એ છે કે ઉપરોક્ત તમામ આક્ષેપો ફરિયાદમાં કરવામાં આવેલ દાવાઓ પર આધારિત છે. સંબંધિત સરકારી વિભાગોની તપાસ અને સત્તાવાર પુષ્ટિ બાદ જ હકીકતો સ્પષ્ટ થઈ શકશે. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ. નમસ્કાર મિત્રો, હું કમલેશ મઢીવાલા, હિન્દુસ્તાની. આજે હું આપણા રાષ્ટ્રની સંપત્તિને નુકસાન કરવાની જે પ્રવૃત્તિ ચાલી રહેલી છે એ પ્રવૃત્તિ બાબતમાં હું આપ સૌને માહિતી આપવા જઈ રહ્યો છું. આ વાત છે ભરૂચ દહેજ હાઈવે પર જે કામ ચાલી રહ્યું છે એ બાબતની. ભરૂચ દહેજ હાઈવેનું જે કામ ચાલી રહ્યું છે એ R&B ડિપાર્ટમેન્ટ ના હસ્તક છે અને R&B ડિપાર્ટમેન્ટે આ જે કામનો કોન્ટ્રાક્ટ છે એ GHV ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીને આપેલો છે અને GHV ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ હાઈવેનું કામ સારી રીતે કરતી હશે એવું આપણે માની લઈએ છીએ. મારે પણ આ હાઈવે પર ઘણીવાર અવર જવર કરવાનું થાય છે, પરંતુ મારે આ રોડ ઉપર જતા કેસ્ટ્રોલ ટોલ નાકા ઉપર દહેજ જતા જમણી સાઈડ ઉપર એક ખેતરમાં ખૂબ જ મોટી માત્રામાં માટીનો સ્ટોક કરેલો હતો, તેની પર મારી નજર ગઈ. તો ત્યાં જઈને જોતા એ જે માટી હતી તે માટી રેતી મિશ્રિત માટી હતી અને તેમાં ઝાડી ઝાંખરાનો કચરો પણ એ માટીમાં હતો. એટલે મને સ્વાભાવિકપણે એ માટી એ ખેતરમાંથી કાઢેલી પેલી પીળી માટી નહોતી, પરંતુ આ માટી નદી કિનારાના કોઈ વિસ્તારમાંથી કાઢેલી હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ મને જણાયું. કારણ કે હું વેજલપુર વિસ્તારનો છું અને મારા વિસ્તારમાં આ માટી નીકળે છે એવું પણ મને ખબર અને એ જ પ્રકારની આ માટી હતી. હું
2-3 વખત ત્યાંથી પસાર થયો, પણ માટીનો જથ્થો એટલો જ હતો અને રોજ ત્યાં પોકલેન મશીનથી હાઈવામાં માટી ભરી અને એ હાઈવા દ્વારા જે આ ભરૂચ દહેજ હાઈવેનું કામ ચાલતું હતું તેમાં એ માટીનો ઉપયોગ થઈ રહેલો હતો અને સતત હાઈવા ચાલતા હતા. પરંતુ તમે 2 વાર ગયો, 3 વાર ગયો, પણ એ માટીનો સ્ટોક પૂરો થતો નહોતો, પણ એટલા જ જથ્થામાં એ સ્ટોક હતો. એટલે મને શંકા ગઈ કે ભાઈ આ સ્ટોક આવે છે ક્યાંથી. તો દિવસ દરમિયાન તો ત્યાં કોઈ ગાડી આવતી જ નહોતી માટી નાખવા માટે, ફક્ત ત્યાંથી ઉપાડવામાં આવતી હતી માટી. તો રાત્રિ દરમિયાન મારે માહિતી મેળવવા માટે તપાસ કરવાનું બન્યું. એટલે મારે રાત્રિ દરમિયાન તપાસ કરતા જણાયું કે ભાઈ એ માટીની ગાડી રાત્રિ દરમિયાન મનાર ગામમાંથી નીકળી અને ત્યાં માટીનો સ્ટોક કરતી હતી. એટલે મને શંકા મારી પ્રબળ થઈ કે ભાઈ આ માટીનો જે સ્ટોક છે એ મનાર ગામ એટલે નર્મદા નદીના કિનારેથી જ આ માટી આવતી હોવી જોઈએ. બીજા દિવસે ફરી મેં કિનારે તપાસ કરી. ભારૂચ બેરેજ યોજના પાસે ગયો તો ભારૂચ બેરેજ યોજનાનું કામ ચાલી રહ્યું છે, તેની પશ્ચિમ દિશા તરફ તરત જ નદી કિનારેથી આ માટીનો ત્યાં મોટી માત્રામાં ત્યાં માટી ખોદકામ કરીને માટીનો સ્ટોક ત્યાં કરવામાં આવેલો હતો. દિવસ દરમિયાન ત્યાં માટી ખોદી અને ત્યાં સ્ટોક કરવામાં આવતો હતો અને રાત્રિ દરમિયાન ત્યાંથી એ સ્ટોક ઉઠાવી અને આ જે કેસરોલ ગામને ટોલ નાકું છે ત્યાં જે જમીન છે ત્યાં એ માટીનો સ્ટોક ભેગો કરવામાં આવતો હતો. અને દિવસ દરમિયાન ત્યાંથી કેસરોલ ટોલ નાકેથી એ માટી ઉઠાવી અને એ ભરૂચ દહેજ હાઈવેનું જે GHP કંપનીનું કામ ચાલી રહ્યું છે, GHP કંપની તરફથી એ માટીનો ઉપયોગ દહેજ ભરૂચ હાઈવેમાં કરવામાં આવી રહ્યો હતો. એટલે એક વાત નક્કી થઈ ગઈ કે આ માટી નર્મદા કિનારેથી ઉચકી અને ભરૂચ દહેજ હાઈવેના કામમાં વપરાઈ રહી હતી. હવે આ જે માટી જે છે તે નદી કિનારેથી ઉચકવામાં આવતી અને સ્વાભાવિક છે એ વિસ્તાર છે એ CRZ થી નિયંત્રિત વિસ્તાર હતો. એટલે એની પરમિશન GPCB માંથી મેળવેલી હોય તો જ ત્યાંથી માટી ખનન થઈ શકે. એટલે મેં GPCB માં એક RTI ની એપ્લિકેશન આપી, ખાણ ખનીજમાં પણ એપ્લિકેશન આપી કે ભાઈ ત્યાં કોઈને પરમિટ તમે ઇસ્યુ કરેલી છે કે કેમ. GPCB માં હજુ મને કોઈ પરમિશન મારી પાસે કોઈ માહિતી આવી નથી, પણ ખાણ ખનીજમાંથી મારી પાસે માહિતી આવી તો તેમાં જે GHP કંપની છે, GHP કંપનીને મનાર ગામના સર્વે નંબર 1 સંબંધિત પરમિટ તેમને ઇસ્યુ કરવામાં આવેલી છે. અને મેગામ ગામમાં 2 સર્વે નંબર છે, સર્વે નંબર 120 અને 122. આ 3 સર્વે નંબરોની પરમિટ ખાણ ખનીજ ડિપાર્ટમેન્ટ દ્વારા GHP કંપનીને આપવામાં આવેલી છે, પણ એ સિવાય બીજી કોઈ જગ્યા આપેલી નથી. એટલે મારે એ લોકેશન કઈ જમીનનું છે તે તપાસ કરવા માટે મહત્વનું હતું. એટલે જમીનનું લોકેશન અમે ટ્રેસ કરતા મને માહિતી મળી કે આ જે જમીનનું ખોદકામ ચાલી રહેલું છે નર્મદા નદીના કિનારે, તો તે સર્વે નંબર 257 મનાર ગામની જમીન હતી. નકલ ચરાવતા હું ચોંકી ગયો કે એ જમીન ગૌચરણની હતી અને ગ્રામ પંચાયત મનારના હસ્તક એના વહીવટમાં આ ગૌચરણની જમીનની હતી. બીજો એક સર્વે નંબર છે એ મનાર ગામનો સર્વે નંબર 263 એ ગામ પંચાયત મનારના તળાવડીની જમીન હતી. ત્રીજો નંબર જોઈએ તો ઓર અચંબામાં પડી ગયો, કારણ કે 263 નંબરની મનારની જમીન હતી એ તો ભારૂચ બેરેજ યોજનાની જમીન હતી. મતલબ સાફ થઈ ગયો કે આની અંદર ભારૂચ બેરેજ યોજનાના જે કોન્ટ્રાક્ટર છે દિલીપ બિલકોન તે પણ આ ચોરીમાં સંડોવાયેલો હોય. સેકન્ડ, આ ચોરીમાં મનાર ગામના સરપંચ અને તલાટી પણ સંડોવાયેલા હોય. થર્ડ, જ્યાં માટી ખોદી અને જે માટી વાપરી રહેલું છે GHP ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની, તે તો ચોક્કસપણે આ ચોરીમાં સંડોવાયેલો છે. અને મારી પાસે જે આ સર્વે નંબર જ્યાંથી માટી ખોદકામ થઈ રહેલું છે તેના લોકેશન વાળા જે ફોટોગ્રાફ તેના GPS લોકેશન મારી કમ્પ્લેન્ટમાં દર્શાવેલા છે. એ માટીનો જથ્થો જે કેસરોલના જે હાઈવેના ટોલ નાકું છે, ટોલ નાકાની પાસે જે સ્ટોરેજ કરવામાં આવી રહ્યું તેનો પણ મેં GPS લોકેશન એ મૂકેલા છે અને ત્યાંના ફોટોગ્રાફ્સ જે છે મારી પાસે અને વિડીયોગ્રાફ્સ છે GPS લોકેશન તે પણ પુરાવા સાથે મારી ફરિયાદમાં રજૂ કરું છું. અને આ માટીનો જે દહેજ ભરૂચ હાઈવેમાં ઉપયોગ થઈ રહેલો છે અને ત્યાં જે માટીનો ઉપયોગ જ્યાં થઈ રહેલો છે તેના ફોટોગ્રાફ્સ અને વિડીયોગ્રાફ્સ પણ GPS લોકેશન દ્વારા મારી ફરિયાદમાં મેં રજૂ કરેલું છે. એટલે અહીં એક વસ્તુ સાફ ક્લિયર છે કે ગૌચરણની જમીન, ભારૂચ બેરેજની જમીન અને તળાવની જમીન કે જે CRZ વિસ્તારની છે ત્યાંથી ખાણ ખનીજ વિભાગમાંથી કોઈ પરમિશન આપવામાં આવેલી નથી. એટલે માટી ચોરી થઈ રહેલી છે.
અને માટી ચોરી એ વ્હાઇટ કોલર વ્યક્તિઓ અને સંસ્થા કંપની દ્વારા થઈ રહેલી છે. એટલે સ્વાભાવિક છે કે મારે કમ્પ્લેન આપવી પડે, કારણ કે રાષ્ટ્રની સંપત્તિનો નુકસાનનો સવાલ છે. એટલે મેં મારી ફરિયાદ કરીને કલેક્ટરશ્રી અને ખાણ ખનીજ ડિપાર્ટમેન્ટમાં માંગ કરી છે કે જે જગ્યાએ મેં મારી ફરિયાદના લોકેશન આપેલા છે તમામ લોકેશન ઉપર સ્થળ તપાસ તાત્કાલિક કરવામાં આવે અને કેટલી માટીની ચોરી થઈ છે તેના ડેટા તૈયાર કરવામાં આવે. જે જગ્યાએ માટીનો ઉપયોગ થયેલો છે તેના લોકેશન પણ મેં આપેલા છે, તેની પણ સ્થળ તપાસ કરવામાં આવે અને કેટલી માટી ઉપયોગ થયેલી છે તે બધો ડેટા તૈયાર કરવામાં આવે. મેં એક બીજી આરટીઆઈ આપેલી જે ટોલ નાકું છે આપણા કેસરોલ ગામનું, તો એ ટોલ નાકાના સીસીટીવી કેમેરાના ફૂટેજ આવેલા ક્યાં કે કેમની નાક નીચે જ આ પ્રવૃત્તિ થઈ રહેલી હતી એમ બિલકુલ બાજુમાં જ. તો સ્વાભાવિક છે ટોલ નાકાના જે સીસીટીવી કેમેરામાં માટી કેટલા ટ્રકો, કેટલા હજાર ટ્રકો ત્યાં આવી અને કેટલી હજાર ટ્રકો ત્યાંથી નીકળીને આ હાઈવે માટે માટીનો ઉપયોગ થયો તે બધા ડેટા સીસીટીવી કેમેરામાં હોવાના જ. પરંતુ વ્યક્તિગત માહિતી હોવાને કારણે માહિતી આપી નહીં. પણ મેં માંગ કરેલી છે મારી ફરિયાદમાં કે ભાઈ આ સીસીટીવી ફૂટેજનો પુરાવો તરીકે તેને એક ટીમ બેસાડવામાં આવે અને તમામ ડેટા, એના નંબરો અને જે કંઈ ડ્રાઈવરો અને ક્લીનરો હોય, પોકલેન મશીનના ડ્રાઈવર, તે તમામના ચહેરા ઓળખી અને એને પણ એ તપાસના કામે લેવામાં આવે. મારી ફરિયાદમાં જે રોયલ્ટી ચોરી છે, ગૌચરણની જમીનમાંથી જે માટીની ચોરી કરેલી છે, CRZ જે કંટ્રોલ રેખાની જમીન છે તો તેની ફરિયાદ કરવાની માંગ કરેલી છે. બીજું કે આ પર્યાવરણને પણ નુકસાન કરતો મુદ્દો છે, તો પર્યાવરણને જે નુકસાન થયેલું છે તેની પણ વસૂલાત આ જે કસૂરવાર છે તેની પાસેથી કરવામાં આવે તેવી માંગ મેં કરેલી છે. અત્યારે તમને ખબર છે કે શક્કરપોરમાં જે ભારત બેરેજ યોજનાના જ ભાગરૂપે ત્યાં જે ખેડૂતો સામે લેન્ડ ગ્રેબિંગની ગૌચરણની જમીન ઉપર એમનો કબજો હશે અને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ એમની પર થઈ છે. તો સ્વાભાવિકપણે અહીં પણ ગૌચરણની જમીન છે અને અહીં પણ આ લોકોએ સમજી લો ત્યાં તો કબજો કરેલો છે, પણ આ લોકોએ જમીન જ આખી ગાયબ કરી દીધી ખોદીને માટી વેચીને. તો એ લોકોની સામે કેમ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ ના થાય? એટલે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદની માંગણી કરેલી છે. મેં માટીના સેમ્પલ લેવાની માંગણી કરેલી છે, કારણ કે જ્યાંથી માટી ખોદવામાં આવેલી છે તેના માટીના સેમ્પલ અને જ્યાં માટીનો સ્ટોક કરેલો છે તેના સેમ્પલ અને જે હાઈવે ઉપર આ માટીનો ઉપયોગ થયેલો છે તેના સેમ્પલ